હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 13 છે। આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.3નો પ્રશ્ન નંબર 5 ગણીશું। તો ચાલો આપણે રકમ વાંચીએ અને તેનો આપણે ઉકેલ મેળવીએ। તો સ્વાધ્યાય 2.3 પ્રશ્ન નંબર 5, જેમાં આપણને શું કીધું છે કે અવયવ પાડો। પણ અહીંયા જે 4 દાખલા છે એમાં અહીંયા આપણને ત્રિઘાત બહુપદી આપેલી છે। તો અહીંયા આપણે કેવી રીતે અવયવ પાડીએ છીએ મેં તમને ઉદાહરણ 10માં શીખવાડ્યું હતું। છતાં પણ જેને ના શીખ્યું હોય એ ફરીથી અહીંયા 1-2 દાખલા જોવે અને છેલ્લા 2 દાખલા તમે જાતે ગણવાના છે વિડીયો પોઝ કરીને, અને પછી તમારે આગળ વિડીયો જોવાનો છે। તો ચલો આપણે અહીંયા ગણતરી કરીએ કે જે ત્રિઘાત બહુપદીના અવયવ પાડવાના છે એમાં ટોટલ 3 સ્ટેપ છે। જેમાં પહેલું સ્ટેપ છે જેમાં આપણે ધારણા કરીએ છીએ। શું કરીએ છીએ? ધારણા કરીએ છીએ। પછી બીજા સ્ટેપમાં આપણે શું કરીએ છીએ? ભાગાકાર કરીએ છીએ, ભાગાકાર। અને ત્રીજા સ્ટેપમાં આપણે અહીંયા મધ્યપદનું વિભાજન કરીએ છીએ, એટલે કે મધ્યપદનું વિભાજન। જે મધ્યપદનું વિભાજન છે એ છેલ્લે આવશે। સૌપ્રથમ આપણે ધારણા કરીને એક અવયવ મેળવીશું, પછી ભાગાકાર કરીશું। ભાગાકાર કરવાથી અહીંયા આપણને દ્વિઘાત બહુપદી મળશે, એનો આપણે મધ્યપદનું વિભાજન કરીશું, એટલે અહીંયા આપણને 2 અવયવ મળી જશે। તો ચલો આપણે કરીએ। તો સૌપ્રથમ અહીંયા આપણે ધારણા કરવાની છે। તો ચલો આપણે અહીંયા ટાઇટલ આપી દઈએ, હાઇડલ, કે અહીંયા આપણે શું કરવાનું છે? ધારણા કરવાની છે। તો ચલો આપણે અહીંયા કરીએ। તો અહીંયા આપણે સૌપ્રથમ જો ધારણા શું કરીશું કે આપણે જે આપણે બહુપદી આપેલી છે ને આપણે લખી દઈએ અહીંયા, કે ચલો આપણે બહુપદીને લખીએ કે px બરાબર આપણને અહીંયા શું આપેલું છે? px બરાબર x નો ઘન માઇનસ 2x નો વર્ગ માઇનસ x પ્લસ અહીંયા 2। હવે આમાં આપણે તમારે ધારણા શું કરવાની છે કે xની કિંમત કાં તો તમારે +1 લેવાની છે કાં તો તમારે -1 લેવાની છે। આ બંનેમાં તમારું ધારણામાં જે છે આ જે pxની કિંમત છે એ 0 આવી જશે। એટલે કે જો તમે xની કિંમત +1 લેશો તો તમારો અવયવ કયો થશે? x - 1 થશે। અને જો xની કિંમત -1 લેશો તો તમારો અવયવ કયો થશે? x + 1 થશે। તો આ તમારા બંને એક અવયવ તમને મળી જશે। તમારે સિમ્પલી +1 અને +1 છે અને -1માં તમારે જે છે pxની કિંમત 0 આવી જશે। છતાં પણ જો 0 ના આવે તો તમારે +2 અને -2xની કિંમત લેવાની છે। પણ આ જે 4 દાખલા છે એમાં તમારે +1 અને -1માં તમારો આન્સર આવી જશે। તો ચલો આપણે ગણતરી કરીએ, અને તમારા પરીક્ષામાં બુકની બહારનો કોઈ પણ દાખલો પૂછાશે નહીં, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો ચલો અહીંયા આપણે રફ વર્કને રિમૂવ કરી લઈએ। હવે અહીંયા જે છે આપણે સૌપ્રથમ તો xની કિંમત ચલો આપણે 1 લઈએ। તો અહીંયા આપણે શું કરીશું કે ધારો કે x બરાબર 1 લેતા અહીંયા ચલો આપણે ધારણા કરી લઈએ। અહીંયા આને પણ આપણે રફ વર્કની રિમૂવ કરી દઈએ। તો અહીંયા જે છે xની જગ્યાએ આપણે અહીંયા 1 મૂકીશું। તો p1 બરાબર શું થશે? અહીંયા x નો ઘન છે તો અહીંયા શું થશે? 1 નો ઘન થશે, અહીંયા માઇનસ 2x નો વર્ગ છે તો અહીંયા 2 × 1 નો વર્ગ થશે, પછી -x છે તો -1 થશે, અને પછી અહીંયા +2। તો અહીંયા જો 1 નો ઘન કેટલો થશે? 1 જ થશે, પછી -2 × 1 નો વર્ગ 1 જ થશે, -1 અને અહીંયા +2। તો હવે તમે અહીંયા જો આ જે છે આ +1 અને -1 ઉડી ગયા। હવે આગળ આપણે કરીએ તો કે જો અહીંયા 2 × 1 કેટલા થશે? -2 × 1 તો -2 થશે, અને પાછળ અહીંયા +2 છે તો આ બંને પણ ઉડી જશે, -2 અને +1 એ પણ ઉડી જશે। આપણો આન્સર અહીંયા શું મળશે? આપણને અહીંયા 0 મળશે। તો જો આન્સર આપણને અહીંયા 0 મળી ગયો તો આપણને જે આ બહુપદી છે એનો એટલે કે ત્રિઘાત બહુપદી x નો ઘન -2x નો વર્ગ -x + 1 એનો એક અવયવ શું થશે? અહીંયા x - 1 થશે। તો આપણને અહીંયા ધારણા કરવાથી એક અવયવ મળી જશે। તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે જે x - 1 છે, આપણે જો x બરાબર 1 લઈએ તો એનો અવયવ શું થશે? x - 1 થશે। અને જો માઇનસ લઈએ તો આપણો અવયવ શું થશે? x + 1 થશે। તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે x - 1 એ આપેલ બહુપદી કઈ બહુપદી આપણને અહીંયા આપેલી હતી? x નો ઘન -2x નો વર્ગ, x નો ઘન -2x નો વર્ગ -x, અને અહીંયા +2 આપેલું છે। +2 નો એક અવયવ છે, તો બસ અહીંયા આપણે જો એક અવયવ શોધી લીધો। હવે આપણે શું કરીશું? અહીંયા ભાગાકાર કરીશું
કે જે ત્રિઘાત બહુપદી આપેલી છે એનો આપણે ભાગાકાર કોના વડે કરીશું? તો જે આપણને એક અવયવ મળ્યો છે અહીંયા x - 1 વડે આપણે ભાગાકાર કરીશું. તો ચલો અહીંયા આપણે બીજું સ્ટેપ છે જેમાં આપણે ભાગાકાર કરવાનો છે. તો ચલો આપણે અહીંયા લખી દઈએ કે અહીંયા આપણે ભાગાકાર કરીશું. તો ચલો આપણે લખીએ અહીંયા કે ભાગાકાર. તો ચલો હવે અહીંયા આપણે ભાગાકાર કરીએ. ચલો સિમ્પલી આપણે ભાગાકાર ખાલી કરવાનો છે. તો અહીંયા આપણે લઈશું કે જે આપણે છે અંદરના સાઈડમાં આપણે ત્રિઘાત બહુપદી લખવી પડશે. તો ચલો આપણે લખી દઈએ કઈ ત્રિઘાત બહુપદી હતી અહીંયા કે જો x નો ઘન છે, પછી -2x² છે, પછી -x છે અને અહીંયા +2 છે અને બહાર આપણે શું મળીશું? જે આપણને એક અવયવ મળ્યો છે. કયો અવયવ મળ્યો છે? x - 1. તો ચલો આપણે એને લખી દઈએ અહીંયા કે x - 1. હવે તમને ભાગાકારમાં આપણે શું કરવાનું છે કે જો અહીંયા જે x છે એની સાથે આપણે શું ગુણીએ તો અહીંયા આપણને x નો ઘન મળે. જે આપણને પહેલું પદ છે અહીંયા શું છે? x નો ઘન છે. તો કોના વડે ગુણીએ તો આપણને x નો ઘન મળે? તો આપણે જો સિમ્પલી અહીંયા x ના વર્ગ વડે ગુણીએ તો આપણને અહીંયા જો x * x ના વર્ગ વડે ગુણીશું તો આપણને શું મળશે? અહીંયા x નો ઘન મળશે. તો સમજણ પડી ગઈ? તો ચલો આપણો જે પહેલાં છે આપણો કોના વડે ભાગ ચાલશે? તો અહીંયા x વર્ગ વડે ભાગ ચાલશે. તો ચલો આપણે કરીએ કે x વર્ગ આપણે ભાગ્યા. તો અહીંયા જો x * x નો વર્ગ તો આપણને શું મળશે? અહીંયા x નો ઘન મળશે. પછી જો પાછળ તમારે કોઈ પણ જો નથી, ભલે પાછળનું મેચ થાય કે ના થાય, ખાલી તમારે ગણતરી કરીને મૂકી દેવાનું છે. તો પાછળ શું છે? અહીંયા -1 છે અને ગુણ્યા અહીંયા x નો વર્ગ છે. તો આપણું શું થશે? અહીંયા સિમ્પલી -x નો વર્ગ થશે. હવે ચલો આપણે બાદબાકી કરીએ. તો અહીંયા જો જે આ x નો ઘન છે અહીંયા જો શું આવશે? માઇનસ આવશે, પ્લસ હશે તો માઇનસ થઈ જશે અને માઇનસ જો અહીંયા બાદબાકી જ કરવાની છે. પણ જો અહીંયા પણ માઇનસ છે ઉપર અને નીચે પણ માઇનસ છે તો માઇનસ શું થઈ જશે? અહીંયા સિમ્પલી પ્લસ થઈ જશે. તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે. અને અહીંયા પ્લસ હતું તો માઇનસ થઈ ગયું. તો x નો ઘન ઉડી ગયા કારણ કે ઉપર પ્લસ છે, નીચે માઇનસ છે. હવે જો ઉપર શું છે? -2x² અને નીચે શું છે? માઇનસ પ્લસ થઈ ગયું છે એટલે કે x² છે. તો કે જો મોટામાંથી નાનું બાદ થશે પણ નિશાની કોની આવશે? મોટાની આવશે. તો અહીંયા શું વધ્યું કે 2x² છે એમાંથી સિમ્પલી x² બાદ થાય તો શું વધે? અહીંયા x² જ વધે. પણ અહીંયા જો શું હતું કે જે x² હતું ત્યાં પ્લસ હતું અને અહીંયા માઇનસ હતું તો માઇનસની નિશાની અહીંયા સિમ્પલી આવશે. તો આપણું શું નીચે આવશે? સિમ્પલી -x² આવશે. અને ઉપરથી આપણે ઉપરના પદ ઉતારીએ તો કે -x અને અહીંયા +2. હવે આગળ જો આપણે જો હવે જે આ x છે અને કોના વડે ગુણીએ તો આપણને -x² મળે. તો જો આ x છે એને -x વડે ગુણીએ અહીંયા તો આપણને શું મળશે? ગુણાકાર કરો x * x x² અને અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે તો -x² મળી જશે. તો અહીંયા આપણે છે -x વડે અહીંયા ભાગ ચલાવીએ. ચાલી ગયો. તો અહીંયા ચલો અહીંયા શું થશે? x ગુણ્યા, ચલો આપણે અહીંયા રફની રિમૂવ કરી દઈએ. તો જો આ x છે અને પેલા x નો ગુણાકાર થશે તો અહીંયા શું થશે? પણ અહીંયા -x છે તો -x² થશે. પાછળ જો -1 ગુણ્યા -1 તો માઇનસ શું થઈ જશે? ગુણાકારમાં પ્લસ થાય તો અહીંયા સિમ્પલી +1 મળશે 1 ગુણ્યા x. તો અહીંયા +x મળી ગયું. હવે આપણે ચલો બાદબાકી કરી લઈએ. તો અહીંયા જો કે અહીંયા માઇનસ છે તો આમ માઇનસ જ થશે, બાદબાકી કરવાની છે પણ માઇનસ થઈ જશે અને અહીંયા પ્લસ છે તો માઇનસ થઈ જશે. તો અહીંયા જો ઉપર શું છે? -x² છે અને નીચે +x² છે તો બંને ઉડી જશે સિમ્પલી. અને અહીંયા જો -x અને નીચે પણ -x છે તો અહીંયા શું થશે? -2x થશે. અને ઉપરથી શું ઉતાર્યા આપણે? +2 ઉતાર્યા. સમજ પડી ગઈ? હવે આપણે આગળની ગણતરી કરીએ. તો હવે જો હવે જે x સાથે કોનો ગુણાકાર કરીએ અહીંયા તો આપણને -2x મળે. તો જો સિમ્પલી આપણે -2 સાથે ગુણાકાર કરીએ અહીંયા તો જ આપણને -2x મળે. તો ચલો આપણે અહીંયા સિમ્પલી કરી લઈએ કે અહીંયા જે આપણો ભાગાકાર છે એમાં ઉપર આપણે -2 અહીંયા મૂકી દઈએ કે -2 વડે કરીશું તો જ આપણને -2x મળશે. તો ચલો અહીંયા આપણે કરી લઈએ કે આપણે જે આ પદ છે ને આપણે નીચે લાવી દઈએ. ચલો આપણે નીચે મૂકી દઈએ કે ચલો નીચે -2x +2. હવે જો આપણે જે x નો ગુણાકાર છે -2 સાથે કરીશું તો શું આપણને મળશે? -2x મળશે. અને જો આ -1 નો ગુણાકાર -2 સાથે એટલે કે -1 ગુણ્યા -2 તો એમાં આપણને શું મળશે? +2 મળશે. સિમ્પલી તમને સમજ પડી ગઈ? તો એનો આપણને ગુણાકાર શું મળશે? અહીંયા +2 મળશે. તો નીચે આપણે લખી દઈએ અહીંયા +2. હવે જો અહીંયા આપણે બાદબાકી કરીશું તો ચલો આપણે બાદબાકી કરીએ. તો અહીંયા જો નિશાની માઇનસ નહીં આવશે પણ ઉપર પણ માઇનસ છે અને નીચે પણ માઇનસ છે તો માઇનસ પ્લસ થઈ જશે અને અહીંયા પ્લસ છે તો માઇનસ થઈ જશે. તો ઉપર જો -2x નીચે +2x તો બંને ઉડી ગયા. અહીંયા જો ઉપર +2 નીચે -2 તો આપણે ઉડી ગયા. છેલ્લે આપણને આન્સર 0 મળ્યો. તો અહીંયા આપણને કઈ દ્વિઘાત બહુપદી મળી? અહીંયા જો ભાગાકાર કરતા કે x²
-x અને અહીંયા -2 આ આપણને દ્વિઘાત બહુપદી મળી। હવે આમ આપણે શું કરવાનું છે, આમ આપણે મધ્યપદનું વિભાજન કરવાનું છે અને અહીંયા આપણે બે અવયવ શોધવાના છે, કેમ કે એક અવયવ તો અહીંયા આપણને મળી ગયો છે। તો આ દ્વિઘાત બહુપદી છે ને સિમ્પલી આપણને 3 અવયવ મળી જશે। તો પહેલાં આપણે ધારણા કરી, પછી આપણે ભાગાકાર કર્યો। હવે ચલો આપણે મધ્યપદનું વિભાજન કરી લઈએ સિમ્પલી। તો ચલો આપણે અહીંયા લખીએ કે આપણે ત્રીજું પદ છે, અહીંયા જે ત્રીજું સ્ટેપ છે મધ્યપદનું વિભાજન, મધ્યપદનું વિભાજન જે આપણી કઈ દ્વિઘાત બહુપદી મળી હતી અહીંયા આપણને કે x² -x અને -2। તો ચલો એને આપણે લખી દઈએ અહીંયા કે x² -x અને અહીંયા -2। તમને વિભાજનમાં ખબર છે, મધ્યપદનું વિભાજનમાં આપણે શું કરીએ છીએ, સૌપ્રથમ તો જે પહેલું પદ હોય પહેલા પદમાં અહીંયા શું છે, કંઈ નથી તો આપણે 1 છે સિમ્પલી, અને અચળ પદ શું છે -2 છે, તો એનો આપણે ગુણાકાર કરીએ છીએ। તો ચલો આપણે કરી લઈએ અહીંયા કે +1 ગુણ્યા -2। તો અહીંયા આપણને શું ગુણાકાર મળશે, -2 આપણને ગુણાકાર મળશે। હવે અહીંયા આપણે એવા બે અવયવ શોધવાના છે કે જેનો જે ગુણાકાર હોય એ કેટલો હોય, અહીંયા -2 થશે। ગુણાકાર આપણે નાના અક્ષરે લખી દઈએ અહીંયા ગુણાકાર, અને જે છે સરવાળો કોના જેવો હોવો જોઈએ, તો કે વચ્ચેલા પદ જેવો હોવો જોઈએ। તો અહીંયા વચ્ચેલો પદ શું છે, તો કે -x છે। તો સિમ્પલી અહીંયા આપણે કંઈ નથી તો 1 લખી શકીએ, એટલે કે -1 અહીંયા થાય જ છે। તો ચલો આપણે અહીંયા -1 લખી દઈએ કે જે સરવાળો છે એ -1 હોવો જોઈએ, સરવાળો જે આપણને બે અવયવ મળવાના છે એ। હવે જો જે ગુણાકાર છે એ આપણને ક્યારે માઇનસ મળે, તો ગુણાકાર એક જ સંભાવનામાં આપણને માઇનસ મળે કે એક અવયવ પ્લસ હશે અને એક માઇનસ હશે, ત્યારે જ આપણને ગુણાકાર માઇનસ મળે। જો બંને અવયવ પ્લસ હશે તો પણ આપણને ગુણાકાર પ્લસ મળશે, બંને અવયવ માઇનસ હશે તો પણ આપણને ગુણાકાર અહીંયા પ્લસ મળશે। તો આમાં આપણને એક જ સંભાવના અહીંયા મળે છે, એક આપણો અવયવ અહીંયા પ્લસ હશે અને એક આપણો અવયવ અહીંયા માઇનસ હશે। એટલે તમને સમજ પડી ગઈ, એટલે કે બંનેના અવયવ અલગ અલગ છે। તો આપણે કઈ રીતે વાપરીએ છીએ મધ્યપદના વિભાજનમાં કે આપણે ગુણાકાર સાબિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ। તો આમાં જો -2 ગુણાકાર કોનો થશે, તો આપણે કરીએ ચલો કે આપણે એક જ સંભાવના છે 1 ગુણ્યા 2 એ જ આપણું ગુણાકાર બે વડે છે, બીજું કોઈ આપણે પોસિબિલિટી નથી કે બેના કોઈ અવયવ હોય નહીં, 2 એક અવિભાજ્ય સંખ્યા છે। તો અહીંયા આપણે 1 ગુણ્યા 2 કરીશું તો જ આપણને અહીંયા 2 મળશે। પણ હવે જો અહીંયા શું કરીશું, તો જો અહીંયા આપણને સરવાળો માઇનસ છે, તો સરવાળો ક્યારે માઇનસ હોય કે જ્યારે મોટો અવયવ તમારો માઇનસ હોય ત્યારે। તો મોટા અવયવ માઇનસમાંથી પ્લસ એડ કરીએ તો જ આપણને અહીંયા માઇનસ મળશે। તો અહીંયા જો 1 છે અને 2 છે, તો આપણે કોને આપણે માઇનસ આપીશું, તો જે મોટો અવયવ હોય અહીંયા આપણે લખી દઈએ કે મોટો અવયવ માઇનસવાળો હશે, નાનો અવયવ સંખ્યા આપણે પ્લસવાળી હશે। તો અહીંયા જે બેને આપણે માઇનસ આપીશું અને એકને આપણે અહીંયા પ્લસ આપીશું। હવે તમે અહીંયા જો તમે સરખી રીતે તમે જોઈ શકો છો અહીંયા કે જો +1 ગુણ્યા -2, તો અહીંયા આપણને ગુણાકાર -2 મળશે અને આનો તમે સરવાળો કરો તો જો 2 માંથી 1 બાદ જશે, પણ નિશાની કોની આવશે, મોટાની આવશે। તો 2 માંથી 1 બાદ ગયા તો કેટલા મળશે, 1 મળશે, અને નિશાની મોટા એટલે કે માઇનસની નિશાની આવશે। તો સંપૂર્ણ તમને સમજણ પડી ગઈ કે અહીંયા આપણા બે અવયવ કયા છે, એક છે આપણું +1 અને બીજું છે આપણે -1। તમે અહીંયા ચેક કરીને જોઈ શકો છો। તો ચલો હવે આપણે આના અવયવ પાડી દઈએ સિમ્પલી। તો ચલો આપણે અહીંયા અવયવ પાડીએ કે જે x² છે, -x છે અને -2 છે। તો અહીંયા શું થશે સિમ્પલી x² પછી શું થશે +x ગુણ્યા -2x અને -2। હવે આપણે શું કરીશું, બે પદમાંથી આપણે કોમન લઈશું, એટલે કે આ બેમાંથી આપણે કોમન લઈશું અને આ બેમાંથી આપણે કોમન લઈશું। તો ચલો આપણે સંપૂર્ણ રીતે કોમન લઈએ કે જે આપણું સામાન્ય નીકળતું હોય એ। તો અહીંયા જો x² છે અને +x છે, તો એમાંથી આપણું શું કોમન નીકળશે, આપણું અહીંયા x કોમન નીકળશે। તો અહીંયા આપણું x કોમન નીકળ્યું તો કૌંસની અંદર શું બચશે, જો અહીંયા આપણે x ને કોમન નીકાળ્યું તો અહીંયા જો x² માંથી 1x ગયો તો અહીંયા x વધ્યો, અને અહીંયા સંપૂર્ણ આપણો x નીકળી ગયો તો અહીંયા શું વધ્યું, આપણું +1 વધ્યું। વચ્ચે જે નિશાની હોય એ તમારે અહીંયા નીચે મૂકી દેવાની છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, સમજણ પડી ગઈ। હવે જે આ આપણને કૌંસ મળે એ જ કૌંસ આપણે અહીંયા પાછળ લાવવાનો છે, તો પાછળ આપણે એ જ કૌંસ મૂકી દઈએ કે x +1। હવે જે આ બે પદ છે એમાંથી આપણે શું કોમન નીકળીએ, તો આપણને આ નીચેનો કૌંસ મળે। તમે વિચારો શું નીકળશે, અહીંયા જો તમને નજર આંખે દેખાઈ જશે કે -2x છે અને -2 છે। તો આમાંથી જો આપણે -2 કોમન નીકળીએ તો તમને સમજ પડી ગઈ, જો કે -2x માંથી -2 નીકળીએ તો સિમ્પલી આપણું +x વચ્ચે, અને -2 માંથી -2 નીકળીએ તો આપણને અહીંયા +1 મળશે। આ રીતે તમારે સંપૂર્ણ સમજી જવાનું છે। ચલો આપણે આને જે આ રકમ લખેલી છે ને આપણે થોડી નીચે લઈ જઈએ તો આપણને સંપૂર્ણ બે અવયવ મળી જાય। તો અહીંયા આપણને કયા બે અવયવ મળ્યા, અહીંયા જો એક મળ્યો આપણને x +2 અને બીજો x -2 છે અહીંયા,
એક્સ -2 અને બીજો આપણનો અવયવ છે અહીંયા એક્સ +1. અહીંયા આપણને મધ્યપદનું વિભાજન કરવાથી અહીંયા આપણને બે અવયવ મળી ગયા છે કે એક્સ -2 અને એક્સ +1 અને એક અવયવ અહીંયા આપણને આગળ મળ્યો હતો કે એક્સ -1. તો ચલો આપણે ત્રણેય અવયવને લખી દઈએ અને આપણે ત્રિઘાત બહુપદી હતી એને પણ આપણે પહેલાં લખી દઈએ. તો ત્રિઘાત બહુપદી અહીંયા શું હતી અહીંયા કે એક્સનો ઘન -2xનો વર્ગ -x અને +2. તો ચલો અહીંયા આપણે લખીએ કે ચલો અહીંયા આપણે સરખી રીતે લખી દઈએ કે એક્સનો ઘન -2xનો વર્ગ -x અને અહીંયા +2 અને પછી આપણે ત્રણેય અવયવ લખી દઈએ આપણે આ સાઈડ. તો પહેલો અવયવ કયો હતો x -1 અને બીજા બે અવયવ આપણે અહીંયા રહ્યા. તો કયા કયા અવયવ છે અહીંયા કે x -2 અને x +1. તો આવી રીતે આપણે ત્રિઘાત બહુપદીના અવયવ પાડવાના છે. તો તમને રીત આવડી ગઈ કે પહેલાં આપણે શું કર્યું હતું અહીંયા આપણે કે ધારણા કરી હતી તમારે x +1 લેવાનું છે અને જો છેલ્લે તમારો આન્સર 0 ના મળે તો તમારે x ની જગ્યાએ -1 લેવાનું છે. બંનેમાંથી તમારો 0 આન્સર આવી જશે. તમારો અવયવ પહેલો અવયવ તમને ધારણા કરવાથી મળી જશે. પછી તમારે ભાગાકાર કરવાનો છે. ભાગાકાર કરવાથી તમને શું મળશે અહીંયા દ્વિઘાત બહુપદી મળશે. હવે જે દ્વિઘાત બહુપદી છે એનું તમારે મધ્યપદનું વિભાજન કરવાનું છે અહીંયા આવી રીતે. તો તમને બીજા બે અવયવ મળી જશે. એટલે આપણે અહીંયા સિમ્પલી પછી ત્રણેય અવયવને લખી દેવાના છે ત્રિઘાત બહુપદી સાથે. તો ચલો આપણે બીજો દાખલો સોલ્વ કરીએ. એમાં પણ અહીંયા આપણે 3 સ્ટેપ કરવાના છે. તો ચલો આપણે પહેલાં 3 સ્ટેપ અહીંયા સાઈડમાં લખી દઈએ કે પહેલાં આપણે અહીંયા શું કરીશું ધારણા કરીશું. પછી આપણે શું કરીશું અહીંયા બીજું સ્ટેપ જેમાં આપણે ભાગાકાર કરીશું અને ત્રીજા સ્ટેપમાં અહીંયા આપણે શું કરીશું મધ્યપદનું વિભાજન કરીશું. મધ્યપદનું વિભાજન. તો ચલો આપણે કરીએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણે શું કરવાનું છે પહેલું સ્ટેપ. પહેલા સ્ટેપમાં અહીંયા આપણે ધારણા કરવાની છે. તો ચલો આપણે ધારણા કરીએ. ધારણામાં આપણે શું કરીએ છીએ કે ધારો કે x બરાબર આપણે 1 લઈશું. જો આપણે આન્સર 0 મળશે તો આપણે આગળ ગણતરી કરીશું અને જો x બરાબર આન્સર 0 ના મળે તો આપણે x બરાબર -1 લઈશું. તો ચલો આપણે કરીએ. અહીંયા ધારો કે x બરાબર અહીંયા 1 લેતા. તો ચલો પહેલાં તો આપણે દ્વિઘાત બહુપદી લખી દઈએ. આપણને શું ત્રિઘાત બહુપદી આપણને આપેલી છે અહીંયા શું આપેલું છે અહીંયા કે px બરાબર xનો ઘન -3xનો વર્ગ -9x અને -5. તો ચલો આમાં આપણે કિંમત મૂકીએ. તો પહેલાં તો જો 1નો વર્ગ શું થશે અહીંયા 1નો ઘન અહીંયા કે 1નો ઘન આપણે કરવાનો છે. પછી શું છે -3xનો વર્ગ એટલે કે 3 × 1નો વર્ગ. પછી -9x તો 9 × અહીંયા સિમ્પલી 1 અને અહીંયા -5. તો 1નો ઘન શું થશે અહીંયા 1 થશે -3 × 1નો વર્ગ 1 થશે 9 × 1 શું થશે 9 થશે અને -5 અહીંયા આગળ ગણતરી કરીએ. અહીંયા તો જો 1 પછી -3 × 1 તો 3 થશે -9 અને -5. તો હવે જો અહીંયા આપણે સિમ્પલી +1 અને આપણે માઇનસવાળાનો સરવાળો કરી લઈએ. તો જો 3માં 9 ઉમેરીશું કે તો કેટલા થશે -12 થશે અને -12માં આપણે -5 ઉમેરીશું કેટલા થશે -17 થશે. એટલે થશે સરવાળો પણ નિશાની કોની આવશે માઇનસની આવશે. એટલે માઇનસ પ્લસ થશે પણ નિશાની માઇનસની આવશે. તો અહીંયા શું આવ્યું -17 આવશે. હવે જો એકમાંથી આપણે -17 બાદ કરીએ તો શું મળશે એટલે કે મોટામાંથી તમારે નાની સંખ્યા બાદ કરવાની છે. તો મોટી સંખ્યા કઈ છે 17. 17માંથી આપણે 1 બાદ કરીશું અહીંયા આપણને કેટલા મળશે 16 મળશે. પણ નિશાની તમારે કોની મૂકવાની છે તો મોટી સંખ્યા એની તમારે નિશાની મૂકવાની છે. તો અહીંયા મોટી સંખ્યા શું છે -17 છે. તો તમારે માઇનસની નિશાની મૂકવાની છે. સમજ પડી ગઈ કે 17માંથી 1 જશે તો આપણે -16 મળશે પણ -17માંથી તમારે ખાસ ધ્યાન રાખવાનું જ છે. હવે જો આપણને જે આન્સર મળ્યો એ આપણો અહીંયા આન્સર 0 નથી. તો આપણો આન્સર એટલે કે અવયવ છે એ x -1 અહીંયા અવયવ નથી. હવે આપણે ધારણા કરીશું કે જે આપણે x છે xની આ જગ્યાએ આપણે શું લઈશું +1 ની જગ્યાએ -1 લઈશું. તો ચાલો આપણે લઈએ અહીંયા ધારો કે x ની કિંમત છે અહીંયા આપણે x બરાબર -1 લેતા. તો ચલો અહીંયા આપણે લઈએ કે જે આપણી બહુપદી છે ને આપણે લખી દઈએ કે બહુપદી શું છે અહીંયા કે px બરાબર અહીંયા xનો ઘન પછી શું આપેલું છે અહીંયા -3xનો વર્ગ -9x અને અહીંયા 5. ચલો આપણે એમાં -1 કિંમત મૂકીએ. તો પહેલાં તો શું છે xનો ઘન છે તો -1નો ઘન પછી 3 × xનો વર્ગ છે તો -1નો વર્ગ પછી 9 × શું છે x છે તો -1 અને અહીંયા -5. હવે જો -1નો ઘન શું થશે -1 જ થશે કેમ કે અહીંયા જો તમને બતાવું છું કે -1 × -1 × -1
તો અહીંયા જો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો અહીંયા +1 થશે, પણ ફરીથી અહીંયા 1 -1 વડે ગુણાકાર છે તો પ્લસ ગુણ્યા માઇનસ શું થશે, માઇનસ થઈ જશે. તો આપણું છેલ્લે આપણો આન્સર શું આવશે, -1 જ આવશે. તો અહીંયા -1 મળશે. પછી -3 ગુણ્યા -1નો વર્ગ, તો વર્ગ શું થશે, વર્ગ એટલે કે 2 વખત ગુણાકાર, તો એ આપણું +1 થઈ જશે. તો અહીંયા આપણે લખીએ કે 3 ગુણ્યા અહીંયા +1 થશે. પછી જો -9 ગુણ્યા -1 તો શું થશે, એનો ગુણાકાર પ્લસ થઈ જશે, એટલે કે 1 ગુણ્યા 9 કેટલા થશે, 9 જ થશે, પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે કે અહીંયા +9 થશે અને અહીંયા -5. તો ચલો હવે આપણે આગળની ગણતરી કરીએ. અહીંયા ચલો આપણે અહીંયા જે રફ વર્ક છે ને આપણે રિમૂવ કરી દઈએ અને આગળની ગણતરી આપણે કરી લઈએ. તો હવે જો અહીંયા કે જો આ જે છે -1 આપણે એને એમને એમ રાખીએ, પછી -3 ગુણ્યા +1 તો કેટલા થશે, એ -3 જ થશે અહીંયા, કે -3 +9 અને -5. હવે આપણે માઇનસવાળા પદોનો સરવાળો કરી લઈએ. અહીંયા -1 છે, -3 છે અને -5 છે, એનો સરવાળો કેટલો થશે, અહીંયા જો 1 ને 3 4, 4 ને 5 કેટલા થશે, 9 થશે, પણ કે નિશાની કઈ આવશે, માઇનસની આવશે, એટલે કે અહીંયા -9 અને પાછળ આપણું શું છે, અહીંયા જો એક પદ બીજું પણ છે કે +9. હવે આમ આપણે બંનેને એડ કરીશું તો બંને ઉડી જશે, તો આન્સર આપણને શું મળશે, અહીંયા 0 મળશે. તો અહીંયા આપણો 0 આવી ગયો. તો ક્યારે આપણે 0 આવ્યો, કે એક્સની કિંમત આપણે -1 લીધી ત્યારે આપણને 0 આવ્યો. તો આપણો અવયવ કયો બનશે, x + 1 બનશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે x + 1 એ આપેલ બહુપદીનો એક અવયવ છે. તો બસ સિમ્પલી આવી રીતે શોધી લીધું છે આપણે કે જે બહુપદી આપેલું હતું એનો અવયવ x + 1 એક અવયવ છે. હવે આપણે બીજું સ્ટેપ શું છે, અહીંયા બીજા સ્ટેપમાં અહીંયા આપણે શું કરીએ છીએ, ભાગાકાર કરીએ છીએ. તો ચલો આપણે અહીંયા લખી દઈએ કે બીજા સ્ટેપમાં આપણે અહીંયા ભાગાકાર કરીએ છીએ. ચલો આપણે હવે ભાગાકાર કરીએ કે આપણે અહીંયા ત્રિઘાત બહુપદી શું છે, ચલો આપણે લખી દઈએ અહીંયા કે અહીંયા જે આપણી ત્રિઘાત બહુપદી છે એ શું છે. ચલો આપણે લખીએ કે શું આપેલું છે, x3 -3x² -9x અને -5. ચલો આપણે અહીંયા લખી દઈએ કે x3 પછી -3x² પછી -9x અને અહીંયા 5, અને આપણને પહેલો અવયવ કયો મળ્યો, x + 1 મળ્યો. તો એના વડે આપણે અહીંયા ભાગાકાર કરીશું કે અહીંયા x + 1. હવે જો અહીંયા આપણને પહેલું પદ શું આપેલું છે, જો અહીંયા પહેલું પદ અહીંયા આપણને +x3 આપેલો છે. તો આપણે x સાથે કઈ સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને x3 મળે. તો આપણે x2 સાથે ગુણાકાર કરીએ તો જ આપણને અહીંયા x3 મળે. તો ચલો આપણે અહીંયા જે ભાગાકાર છે તે આપણે x2 અહીંયા લઈએ કે x2 અહીંયા આપણે x2 કરીશું તો અહીંયા આપણને શું મળશે, x3 મળી જશે. x ગુણ્યા x2 કહીશું તો x3 મળી જશે. હવે જો કે +1 ગુણ્યા x2 કહીશું તો શું મળશે, આપણને +x2 મળશે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ. પાછળ આપણે મેથ થાય કે ના થાય આપણે જો નથી, આપણે પહેલું પદ અહીંયા આપણું મેથ થવું જોઈએ, તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા શું આપણને મળ્યું કે +x2. ચલો હવે આપણે બાદબાકી કરીએ. તો અહીંયા જો કે અહીંયા પ્લસ છે તો માઇનસ થઈ જશે, પ્લસ માઇનસ માઇનસ, અને અહીંયા પ્લસ છે તો અહીંયા પણ માઇનસ થઈ જશે. તો ચલો આપણે બાદબાકી કરીએ. તો અહીંયા જો ઉપર શું છે, +x3 છે, નીચે -x3 છે, તો બંને ઉડી જશે. તો અહીંયા આપણો 0 આન્સર આવશે. અહીંયા જો કે -3x² છે અને અહીંયા -x² છે, તો માઇનસ માઇનસ શું થશે, પ્લસ થઈ જશે, અને પણ નિશાની કઈ આવશે, માઇનસની આવશે. એટલે કે અહીંયા -4x² અહીંયા થઈ જશે. માઇનસ માઇનસ પ્લસ થયું ત્યારે સમજ પડીએ. હવે આપણે ઉપરના પદને ઉતારી લઈએ તો કે -9x અને અહીંયા 5. હવે જો એક સાથે કોનો ગુણાકાર કરીએ તો આપણને શું મળવું જોઈએ, અહીંયા -4x² મળવો જોઈએ. તો પહેલાં તો આપણે જો -4 વડે ગુણાકાર કરવો જોઈએ અને પછી આપણે x વડે એટલે કે -4x વડે ગુણાકાર કરીએ તો આપણને -4x² મળશે. ચલો એને આપણે લખી દઈએ અને આપણે રફ વર્કને રિમૂવ કરી દઈએ કે -4 વડે આપણે ગુણાકાર કરવો પડશે અહીંયા. તો કે -4x. તો હવે જો આ એક્સનો ગુણાકાર -4x સાથે થશે તો અહીંયા શું થશે, આપણું પહેલું પદ કે -4x² થઈ જશે. હવે જો પછી આ +1નો ગુણાકાર -4x સાથે, તો એ શું થશે, +1 ગુણ્યા -4x, તો -4x થઈ જશે. તો અહીંયા લખી દઈએ કે -4x. હવે ચલો આપણે બાદબાકી કરી લઈએ અહીંયા. તો અહીંયા જો બાદબાકી થશે, પણ જો અહીંયા પણ માઇનસ છે, નીચે પણ આપણે બાદબાકી કરવાની છે, તો માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે. અહીંયા પણ બાદબાકી છે, નીચે આપણે બાદબાકી કરવાની છે, પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે કે નિશાની એની ચેન્જ થઈ ગઈ. હવે જો -4x² છે, નીચે +4x² છે, તો બંને ઉડી જશે અહીંયા. અને હવે જો અહીંયા -9x છે, નીચે +4x છે, તો મોટામાંથી નાનું બાદ થશે, પણ નિશાની કોની હશે, એટલે કે 9x માંથી 4x બાદ થાય તો કેટલા વધે, અહીંયા
5x વધશે, પણ નિશાની કોની આવશે? જે મોટું છે ત્યાં નિશાની કોની છે? માઇનસની છે, તો અહીંયા આપણો -5x આવશે અને ઉપરથી આપણે -5ને ઉતારી દઈએ. હવે જો આપણું આગળનું પદ લઈએ કે હવે આપણે કયું પહેલું પદ છે? તો અહીંયા પહેલું પદ -5 છે, -5x છે. તો xનો ગુણાકાર કોના સાથે કરીએ તો આપણને -5x મળે? તો તમને સિમ્પલી ખબર જ છે કે -5 વડે ગુણાકાર કરીશું તો આપણને -5x મળશે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ ઉપર કે અહીંયા આપણે -5 વડે ગુણાકાર કરવો પડશે. તો ચલો આપણે આગળનું સ્ટેપ હવે ગણતરી કરીએ કે જો xનો ગુણાકાર -5 સાથે થશે તો આપણે સિમ્પલી અહીંયા -5x મળશે, -5x. અને અહીંયા જો +1નો ગુણાકાર -5 સાથે થશે તો આપણને એ પણ શું મળશે? આપણને -5 મળશે. તો અહીંયા -5 મળશે. હવે આપણે બાદબાકી કરી લઈએ. તો અહીંયા જો અહીંયા આપણે બાદબાકી કરવાની છે, પણ શું છે? અહીંયા પણ માઇનસ છે, ઉપર પણ માઇનસ છે, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. અહીંયા પણ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો જો ઉપર શું છે? -5x, નીચે +5x છે, તો બંને ઉડી ગયા. ઉપર જો -5, નીચે +5 છે, તો બંને ઉડી ગયા. તો આન્સર આપણો અહીંયા 0 આવ્યો. અહીંયા આપણને જે દ્વિઘાત બહુપદી છે એ શું મળ્યું? અહીંયા આપણને દ્વિઘાત બહુપદી, જો આ ભાગાકારમાં જે આન્સર છે એ આપણે દ્વિઘાત બહુપદી છે. તો શું મળ્યું? અહીંયા x² -4x અને માઇનસ અહીંયા 5. હવે આનો આપણે શું કરીશું? આનો આપણે મધ્યપદનું વિભાજન કરીશું. તો અહીંયા જો જે આપણે પહેલું સ્ટેપ છે ધારણા, એમાંથી આપણને એક અવયવ મળી ગયો. અહીંયા પછી ભાગાકાર કરીશું, ત્યાંથી આપણને દ્વિઘાત બહુપદી મળશે. એમાંથી આપણે મધ્યપદનું વિભાજન કરીશું, એમાંથી આપણને 2 અવયવ મળી જશે. એટલે કે ટોટલી આપણે 3 અવયવ છે દ્વિઘાત બહુપદીના, એ આપણને સિમ્પલી મળી જશે. તો ચલો આપણે શોધીએ હવે કે હવે અહીંયા ત્રીજું સ્ટેપ છે, આપણે લખી દઈએ અહીંયા કે મધ્યપદનું વિભાજન. ચલો આપણે લખીએ અહીંયા કે મધ્યપદનું વિભાજન. તો ચલો આપણે કરીએ. તો આપણને અહીંયા બહુપદી કઈ મળી છે કે x² -4x ને -5. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે x² -4x અને અહીંયા -5. તો અહીંયા જો આપણે શું કરીએ છીએ મધ્યપદના વિભાજનમાં કે જે પહેલું પદ હોય, પહેલું પદ અને અચળ પદનો આપણે ગુણાકાર કરીએ છીએ. તો x વર્ગનો સહગુણક શું છે? અહીંયા કંઈ નથી, તો સિમ્પલી આપણે 1 મૂકી શકીએ. તો કે +1 ગુણ્યા અચળ પદ શું છે? -5 છે. તો અહીંયા +1 ગુણ્યા, ચલો આપણે ઉપર લઈ લઈએ એક સ્ટેપ કે +1 ગુણ્યા -5 વડે આપણે ગુણાકાર કરવો પડશે. તો +1 ગુણ્યા -5 કેટલા થશે? અહીંયા -5 જ થશે, -5. હવે જે આપણા બંને અવયવ હશે, અહીંયા જે આપણા બંને અવયવ હશે એનો આપણને જે છે ગુણાકાર કેટલો મળશે? અહીંયા આપણને -5 મળશે. ચલો અહીંયા આપણે લખી દઈએ નાના અક્ષરે કે ગુણાકાર આપણને અહીંયા -5 મળશે. અને જેનો સરવાળો છે એ કેટલો મળશે? મધ્યપદ જેટલો મળશે. એટલે કે જો સરવાળો મધ્યપદ શું છે? અહીંયા -4x છે, તો એટલે -4 એનું શું મળવું જોઈએ? અહીંયા સરવાળો મળવો જોઈએ જે બંને અવયવ છે એનો. તો ચલો આપણે અહીંયા લખી દઈએ કે નાના પદે સરવાળો નાના અક્ષરે. હવે જો ગુણાકાર ક્યારે આપણને માઇનસ મળે? કાં તો એક અવયવ પ્લસ હોય અને એક માઇનસ હોય ત્યારે જ આપણને અહીંયા ગુણાકાર માઇનસ મળે. અને હવે સરવાળો ક્યારે આપણને માઇનસ મળશે? તો કે જે માઇનસવાળો અવયવ છે એ મોટો છે ત્યારે આપણને અહીંયા સરવાળો માઇનસ મળશે. તો ચલો અહીંયા એક અવયવ આપણો પ્લસ હશે અને એક માઇનસ હશે. એમાં જો જે માઇનસવાળો સંખ્યા છે એટલે કે મોટી સંખ્યા હશે અને જે પ્લસવાળી સંખ્યા છે એ આપણી નાની સંખ્યા હશે. ચલો આપણે હવે શોધીએ કે કોનો ગુણાકાર આપણને અહીંયા 5 મળે. જો કે જો 5 એક તો અવિભાજ્ય સંખ્યા છે, એટલે તમને ખબર જ સિમ્પલી કે 5 ગુણ્યા 1 કરી તો જ આપણને અહીંયા 5 મળે. બીજો કોઈ આપણને અવયવ મળતા નથી 5ના. તો અહીંયા 5 ગુણ્યા 1 થશે. હવે જો આપણે જે માઇનસ છે એ કોને આપવાનું છે? જે મોટી સંખ્યા હોય એને આપણે માઇનસ આપવાનું છે. તો કે 5 મોટી સંખ્યા છે એને આપણે માઇનસ આપીશું અને +1 નાની સંખ્યા છે તો એને આપણે પ્લસ આપીશું. તો હવે જો આનો તમે ગુણાકાર કરશો તો આપણને શું મળશે? -5 મળશે. અને સરવાળો કરો કે -5માં આપણે 1 એડ કરીશું તો કેટલા મળશે? -4 મળશે. તો આ જ આપણને મળ્યું. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે +1 અને -5 થી આપણને 2 અહીંયા અવયવ મળ્યા. ચલો આપણે અલગ પેનથી લખીએ, આપણે બધું ગીચ ગીચ ના થઈ ગયા અહીંયા. તો કે +1 અને -5 આપણને અહીંયા અવયવ મળ્યા. તો તમે ચેક કરી શકો છો ગુણાકાર -5 થશે અને સરવાળો -4 થશે. તો ચલો આપણે અહીંયા અવયવ પાડીએ હવે કે અહીંયા x² પછી અહીંયા +x અને પછી -5x પછી અહીંયા -5. સમજ પડી ગઈ? હવે જો આપણે જે 2 પદ છે એમાંથી આપણે કોમન લેવાનું છે. એટલે કે આ પહેલાં 2 પદમાંથી આપણે કોમન લઈશું અને પાછળના 2 પદમાંથી આપણે અહીંયા કોમન લઈશું. તો અહીંયા જો x² છે ને પાછળ x છે તો શું આપણું કોમન નીકળશે? સિમ્પલી આપણું અહીંયા x કોમન નીકળશે.
તો કૌંસમાં શું વચ્ચે એક્સનો વર્ગ છે ત્યાં એક્સ વચ્ચે, પછી વચ્ચે કઈ નિશાની છે પ્લસની નિશાની, તો પ્લસ, અને અહીંયા એક્સ નીકળી ગયું તો સિમ્પલી આપણું +1 વધશે. હવે જો આ જે કૌંસ છે એ જ આપણે અહીંયા બીજી વાર લાવવાનો છે, તો ચાલો આપણે એ કૌંસ લખી દઈએ કે એક્સ પ્લસ અહીંયા 1. સમજ્યા પડી? હવે જો આ જે ઉપર લપત છે એટલે કે -5x ને -5 એમાં આપણે શું કોમન નીકળીએ તો આપણને કૌંસમાં x+1 મળે. તો તમને ખબર પડી ગઈ છે કે સિમ્પલી આપણે -5 કૌંસની બહાર નીકળીએ તો જ આપણને આર્યો કૌંસ મળે. તો સિમ્પલી મળી ગયો આપણને. જો તમે ચેક કરી શકો છો કે -5xમાંથી આપણે -5 નીકળીએ તો જ આપણને અહીંયા સિમ્પલી x મળે. -5માંથી આપણે -5 નીકળીએ તો જ આપણને અહીંયા +1 મળે. સમજ પડી ગઈ? તો ચલો આપણે આગળની ગણતરી કરીએ. અહીંયા બે આપણને અવયવ મળી ગયા છે. કયા કયા અવયવ મળ્યા આપણને? એક અવયવ મળ્યો આપણને x-5 અને બીજો અવયવ મળ્યો આપણને અહીંયા x+1. તો આ આપણને બે અવયવ મળી ગયા. તો ચલો જે આપણી ત્રિઘાત બહુપદી છે એને આપણે ત્રણેય અવયવ લખી દઈએ. તો પહેલાં તો આપણે અહીંયા ત્રિઘાત બહુપદી લખીએ. કઈ ત્રિઘાત બહુપદી હતી? અહીંયા જો કે x3 -3x² -9 અને -5. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે x3 પછી શું હતું -3x² -9x અને -5. હવે એના આપણે ત્રણેય અવયવ લખવા પડશે. તો બે અવયવ તો અહીંયા આપેલા છે. તો પહેલાં તો આપણે જે તારણા વડે અવયવ શોધ્યો હતો એ આપણે લખી દઈએ. તો પહેલો અવયવ કયો હતો? અહીંયા આપણો x+1 હતું. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે પહેલો અવયવ હતો અહીંયા આપણે x+1 હતો. પછી આપણને શું મળ્યું? અહીંયા x-5 અને x+1. તો ચલો આપણે લખી દઈએ કે x-5 અને બીજો અવયવ આપણને મળ્યો x+1. તો આ આપણે ત્રિઘાત બહુપદી છે એના સિમ્પલી ત્રણેય અવયવ મળી ગયા અને આપણે આન્સર મેળવી લીધો. તો ચલો હવે આપણે ત્રીજો દાખલો સોલ્વ કરીએ. હવે હું ત્રીજો દાખલો સોલ્વ કરું એની પહેલાં તમે જાતે ટ્રાય કરો, કેમ કે મેં અહીંયા બે દાખલા ઓલરેડી ગણાવ્યા છે. તમે વિડીયોને પોઝ કરો એટલે કે વિડીયોને બંધ કરો અને પછી જે તમારો દાખલો ગણાઈ જાય, તમારો જવાબ આવે કે ના આવે તમે ચેક કરવાનું છે. કેમ મારી જવાબ ક્યાં હું અટકું છું, ક્યાં મારી ભૂલ પડશે તમારે ચેક કરવાનું છે. એટલે તમને સંપૂર્ણ આત્મવિશ્વાસ આવશે અને કોન્ફિડન્સ આવશે કે મને આવડે છે કે નહીં. તો ચલો આપણે અહીંયા ચેક કરીએ. તો ચલો આગળ અમે ગણતરી કરાવું છું. હું આશા રાખું છું કે તમે વિડીયો બંધ કર્યો હશે અને તમે ગણતરી કર્યા પછી અહીંયા વિડીયોની શરૂઆત કરી હશે. તો ચલો આપણે અહીંયા ગણતરી કરાવીએ. તો અહીંયા કયા 3 સ્ટેપ છે? ચલો પહેલાં તો આપણે 3 સ્ટેપ લખી દઈએ. તમને ખબર છે કયા 3 સ્ટેપ છે. પહેલાં આપણે શું કરીએ છીએ? અહીંયા ધારણા કરીએ છીએ. પછી બીજો સ્ટેપ છે એમાં આપણે શું કરીએ છીએ? ભાગાકાર કરીએ છીએ. અને ત્રીજો સ્ટેપ છે એમાં આપણે શું કરીએ છીએ? મધ્યપદનું વિભાજન કરીએ છીએ. મધ્યપદનું વિભાજન. તો ચલો આપણે પહેલો સ્ટેપ શું છે? એમાં આપણે ધારણા કરવાની છે. ચલો આપણે અહીંયા ધારણા કરી લઈએ કે અહીંયા ધારણા કરીશું આપણે પહેલા પદમાં. અહીંયા ધારણા કરીશું તો અહીંયા શું લઈશું આપણે? પહેલાં આપણે એક્સની કિંમત 1 લઈશું એટલે કે +1 લઈશું. ચલો આપણે લઈએ કે ધારો કે x બરાબર અહીંયા 1 લેતા. તો અહીંયા આપણી બહુપદી શું છે? ચલો આપણે ત્રિઘાત બહુપદી લખી દઈએ પહેલાં. તો અહીંયા કે px બરાબર અહીંયા શું બહુપદી છે? કે x3 પ્લસ અહીંયા 13x², પછી અહીંયા 32x અને અહીંયા +20. તો ચલો એમાં આપણે કિંમત મૂકી દઈએ. અને જો તમને સિમ્પલી સમજણ પણ પડી જશે કે અહીંયા જો અહીંયા પણ પ્લસ છે, અહીંયા પણ પ્લસ છે અને અહીંયા પણ પ્લસ છે અને અહીંયા પણ પ્લસ છે. તમને ખબર છે અહીંયા જો કે કોઈ પણ સંખ્યાનો તમે વર્ગ, હવે પ્લસ સંખ્યાનો ઘન કરશો વર્ગ કરશો આપણને પ્લસ જ મળશે. તો છેલ્લે આપણો આન્સર ક્યારે પણ 0 આવવાનો નથી તમને ખબર છે. છતાં પણ આપણે ચલો ચેક કરી લઈએ કે છેલ્લો આપણો આન્સર 0 આવે છે કે નહીં. ચલો આપણે ચેક કરીએ કે 1નો ઘન એટલે x3 એટલે કે xની જગ્યાએ આપણે 1 લેવાનું છે. તો 1નો ઘન પછી પ્લસ 13x². તો અહીંયા 1નો વર્ગ પછી પ્લસ 32x. તો 32 × 1. અહીંયા જો બધી સંખ્યા પ્લસ જ છે તો આપણો આન્સર ક્યાંથી છેલ્લે 0 આવશે. છતાં પણ આપણે ચેક કરી લઈએ. તો 1નો ઘન આપણને શું મળશે? અહીંયા 1 મળશે. પછી 32 × 1નો વર્ગ 13 × 1નો વર્ગ 1 જ મળશે. ગુણ્યા 32 × 1 તો આપણને 32 મળશે અને અહીંયા +20. હવે 1 +13 +32 અને અહીંયા +20. તમે આનો સરવાળો કરી શકો છો. ચાલો આપણે સરવાળો કરીએ. તો 1માં 13 ઉમેરીશું કેટલા થશે? અહીંયા 14. 14માં આપણે 20 ઉમેરીશું કેટલા થશે? અહીંયા 34 થશે. અને 34માં આપણે 32 ઉમેરીશું કેટલા થશે? અહીંયા આપણે 66 થશે. તો ચાલો આપણે કરી લઈએ અહીંયા સિમ્પલી કે અહીંયા આપણે શું આન્સર મળ્યો? 66 આન્સર મળ્યો. જે આપણો આન્સર અહીંયા 0 લાવવાનો હતો પણ 0 આવતો નથી. એટલે કે જે આપણું x-1 છે એ આ ત્રિઘાત બહુપદીનો અવયવ નથી. તો ચલો આપણે ચેક કરીએ. હવે xની જગ્યાએ આપણે -1 કિંમત મૂકીએ તો આપણને x+1 છે એ અવયવ મળે છે કે નહીં. ચલો આપણે ચેક કરી લઈએ. તો અહીંયા આપણે ધારણા કરીશું. ધારો કે x બરાબર આપણે અહીંયા -1 લેતા. તો ચલો આપણે -1 લઈએ અને આપણે શોધીએ. તો આપણી બહુપદી શું છે અહીંયા કે px બરાબર x3 પ્લસ 13x² પ્લસ 32x અને અહીંયા +20. ચલો હવે એમાં આપણે xની જગ્યાએ -1 મૂકી દઈએ. તો x3 તો -1
પછી 13 ગુણ્યા એક્સનો વર્ગ તો 13 ગુણ્યા -1નો વર્ગ, પછી 32x તો 32 ગુણ્યા -1 અને પ્લસ અહીંયા 32. હવે જો -1નો ઘન શું થાય? હમણાં જ મેં તમને કીધું કે -1 જ થાય. પછી 13 ગુણ્યા -1નો વર્ગ તો +1 થઈ જશે. પછી પ્લસ 32 ગુણ્યા -1 તો શું થઈ જશે? -32 થઈ જશે અને અહીંયા +20. આગળ આપણે કરીએ તો -1 13 ગુણ્યા 1 13 થશે, -32 સગીત આપણે લખી દઈએ -32 અને +20. હવે આપણે માઇનસ અને પ્લસવાળા પદનો આપણે સરવાળો કરી લઈએ તો -1 અને -32 તો એનો થશે સરવાળો, પણ નિશાની કોની આવશે? માઇનસની આવશે. એટલે કે અહીંયા -33 અને અહીંયા જો +13 અને +20 તો એકલા થશે, +33 થશે તો એ +33 થયા. એટલે કે આ બંને માઇનસ પ્લસ ઉડી જશે કેમ કે બંને સંખ્યા સમાન છે અને ચિહ્નો અલગ અલગ છે. તો અહીંયા આપણે આન્સર શું મળશે? આન્સર અહીંયા 0 મળશે, જે આપણે 0 લાવવાનો હતો. એટલે કે આપણે શું લીધું? x બરાબર આપણે -1 લીધું ત્યારે આપણને અહીંયા શું મળ્યું? આન્સર 0 મળ્યો. તો આપણો અવયવ શું થશે અહીંયા કે x + 1 છે એ આપણે ત્રિઘાત બહુપદીનો એક અવયવ છે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે x + 1 એ આપેલ ત્રિઘાત બહુપદીનો એક અવયવ છે. બસ સમજે પડી ગયા? એટલા સુધી આપણે એક અવયવ શોધ્યો હતો, જેમાં આપણે ધારણા દ્વારા એક અવયવ શોધ્યો. હવે આપણે શું કરીશું? અહીંયા સિમ્પલી ભાગાકાર કરીશું. ભાગાકાર કોને વડે કરીશું? એટલે કે જે ત્રિઘાત બહુપદી છે એનો આપણે ભાગાકાર કરીશું, જે આપણને અવયવ મળ્યો. કયો અવયવ મળ્યો આપણને? અહીંયા x + 1 મળ્યો. તો ચલો અહીંયા આપણે ભાગાકાર કરી લઈએ. આપણો બીજો સ્ટેપ છે એમાં અહીંયા આપણે લખી દઈએ સ્ટેપ નંબર 2, જેમાં આપણે અહીંયા શું કરવાનું છે? ભાગાકાર કરવાનો છે. ચલો આપણે અહીંયા ભાગાકાર કરી લઈએ કે અહીંયા આપણે ત્રિઘાત બહુપદીનો જે અવયવ મળ્યો એના વડે આપણે અહીંયા ભાગાકાર કરીશું. તો ચલો અહીંયા આપણે કરી લઈએ. ઓકે, તો અહીંયા આપણે ત્રિઘાત બહુપદી શું છે આપણે જોઈ લઈએ. x3 + 13x² + 32x અને +20. તો ચલો આપણે કરીએ અહીંયા x3 + 13x² + 32x અને પ્લસ અહીંયા 20. અને આપણો અવયવ કયો હતો? અહીંયા લખેલો જ છે x + 1. તો ચલો આપણે લખી દઈએ અહીંયા x + 1 વડે આપણે અહીંયા ભાગાકાર કરવાનો છે. તો અહીંયા જો આપણું પહેલું પદ શું છે? અહીંયા xનો ઘન છે. એટલે કે આપણે x વડે કોઈ એવી સંખ્યાનો ગુણાકાર કરવાનો છે કે આપણને xનો ઘન મળે. તો કઈ સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો xનો ઘન મળે? તો તમને ખબર જ છે, સિમ્પલી આપણે x² વડે આપણે ગુણાકાર કરીશું તો આપણને xનો ઘન મળી જશે. તો ચલો આપણે xનો વર્ગ અહીંયા લખી દઈએ. તો xનો ગુણાકાર x² સાથે થશે તો અહીંયા આપણને શું મળશે? સિમ્પલી xનો ઘન મળશે. અને પછી 1નો ગુણાકાર x² સાથે થશે તો શું મળશે આપણને? અહીંયા સિમ્પલી xનો વર્ગ મળશે પણ પ્લસ મળશે, એટલે +xનો વર્ગ અહીંયા મળશે. તમારે પહેલું પદ મેચ થવું જોઈએ, બીજું પદ મેચ થાય કે ના થાય એનું કોઈ જરૂરી નથી. તો ચલો આપણે અહીંયા બાદબાકી કરીએ. હવે કે અહીંયા આપણે બાદબાકી કરીએ તો અહીંયા જો જે આપણે અહીંયા પ્લસ છે તો માઇનસ થઈ જશે અને અહીંયા પ્લસ છે તો માઇનસ થઈ જાય. આપણે બાદબાકી કરવાની છે, પ્લસ ઓર માઇનસ થઈ જાય. તો અહીંયા જો ઉપર શું છે? xનો ઘન પ્લસ છે, નીચે માઇનસ છે તો બંને ઉડી જશે. અહીંયા +13x² છે, એમાંથી 1x² માઇનસ થશે તો અહીંયા શું આપણને આન્સર મળશે કે અહીંયા આપણને 12x² આન્સર મળશે. અને આપણે ઉપરલા પદને નીચે ઉતારી લઈએ. આ જે બંને પદ છે પાછળ રહ્યા ને, એટલે કે 32x અને અહીંયા +20ને આપણે નીચે ઉતારી લીધા. હવે જો અહીંયા પહેલું પદ શું છે? અહીંયા આપણે 12x² છે. એટલે કે આપણે એક સાથે એવી સંખ્યાનો ગુણાકાર કરવાનો છે કે અહીંયા આપણને 12x² મળે. તો તમને ખબર પડી ગઈ હશે કે જો સિમ્પલી આપણે કોના વડે ગુણાકાર કરીશું? પહેલાં તો આપણે અહીંયા સહગુણક લખી દઈએ કે x 12 વડે ગુણાકાર કરીએ તો જ આપણને 12 મળે. અને પહેલાં તો x નો ગુણાકાર કઈ સંખ્યા સાથે કરીએ? x વડે કરીશું તો આપણને x² મળી જશે. તો તમને ખબર પડી ગઈ કે આ બંનેનો આપણે ગુણાકાર કરીશું ત્યારે જ આપણને અહીંયા આ પદ મળશે. તો કઈ સંખ્યા સાથે આપણે ગુણાકાર કરીશું? તો કે 12x સાથે આપણે ગુણાકાર કરવો પડશે. પણ કઈ સંખ્યા? +12 હશે. અહીંયા પણ +12 છે, અહીંયા તમને ખબર જ છે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે +12x વડે આપણે ગુણાકાર કરીશું તો જ આપણને 12x² મળશે. તો અહીંયા આપણે રફને રિમૂવ કરી દઈએ. ચલો આપણે કરી દઈએ અહીંયા કે x નો ગુણાકાર +12x સાથે તો અહીંયા આપણે શું મળશે? +12x અહીંયા વર્ગ મળશે. અને 1નો ગુણાકાર +12x સાથે તો આપણને શું મળશે? અહીંયા સિમ્પલી કે +12x અહીંયા મળશે. તમારે પહેલું પદ મેચ થવું જોઈએ ઉપર નીચે, બીજું પદ તમારું મેચ થાય એવું જરૂરી નથી, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું જ છે. તો ચલો હવે આપણે બાદબાકી કરીએ અહીંયા. તો કે જો અહીંયા જે છે આપણે બાદબાકી કરવાની છે એટલે અહીંયા માઇનસ આવશે, પ્લસ ઓર માઇનસ અહીંયા આપણો માઇનસ થઈ જશે. તો જો ઉપર શું છે? +12x² છે, નીચે -12x² છે તો બંને ઉડી જશે અહીંયા. અને ઉપર શું છે? 32x છે, એમાંથી 12x જશે તો કેટલા વધશે? અહીંયા આપણા સિમ્પલી અહીંયા આપણા 20x અહીંયા વધશે. અને પાછળ શું છે? અહીંયા +20 છે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા +20 છે. ચલો હવે આગળ હવે બાદબાકી કરીએ અહીંયા
તો કે જો હવે અહીંયા હવે પહેલું પદ શું છે, અહીંયા આપણું 20x છે, તો અહીંયા આપણું 20x છે. હવે એક્સનો ગુણાકાર કોના સાથે કરીએ તો આપણે 20x મળશે સિમ્પલી. તો તમને ખબર છે 20 સાથે ગુણાકાર કરીએ તો જ આપણને 20x મળે, પણ અહીંયા પ્લસ છે તો અહીંયા પણ આપણે પ્લસ મૂકી દઈશું. તો ચાલો આપણે મૂકી દઈએ અહીંયા કે +20 સાથે આપણે ગુણાકાર કરીશું તો જ આપણને +20x મળશે. તો ચાલો આપણે કરીએ અહીંયા ગુણાકાર, કે જે એક્સનો ગુણાકાર છે અહીંયા રફને રિમૂવ કરી દઈએ કે એક્સનો ગુણાકાર 20 સાથે. તો અહીંયા આપણને શું મળશે, અહીંયા સિમ્પલી 20x મળી જશે. અને એકનો ગુણાકાર +20 સાથે તો એ પણ આપણને 20 મળશે સિમ્પલી, એકલા 20 મળશે. તો +20 મળી ગયા. હવે ચાલો આપણે બાદબાકી કરીએ. તમે બાદબાકી કરી શકો છો અહીંયા. તો અહીંયા શું આવશે, માઇનસની નિશાની આવશે. અહીંયા પણ માઇનસ આવી જશે, પ્લસ છે એટલે. તો અહીંયા +20x માંથી -20x જશે, ઉડી જશે. +20 માંથી -20 જશે, એ પણ ઉડી જશે. આન્સર આપણો શું આવશે, અહીંયા 0 આન્સર આવી ગયો. તો આપણને અહીંયા જે દ્વિઘાત બહુપદી શોધવાની હતી એ આપણને કઈ મળી, અહીંયા તમે જોઈ શકો છો કઈ દ્વિઘાત બહુપદી મળી. અહીંયા સિમ્પલી કે x² + 12x અને +20 અહીંયા તમને મળ્યું. હવે આનું આપણે શું કરીશું, અહીંયા મધ્યપદનું વિભાજન કરીશું. તો ચલો આપણે કરી લઈએ આનું મધ્યપદનું વિભાજન. તો આપણને બીજા બે અવયવ મળી જશે. તો ચલો અહીંયા મધ્યપદનું વિભાજન કરી લઈએ. આપણું સ્ટેપ નંબર 3 જેમાં આપણે મધ્યપદનું વિભાજન કરીએ છીએ. ત્રીજું સ્ટેપ જેમાં આપણે મધ્યપદનું વિભાજન. ચલો આપણે પહેલાં દ્વિઘાત બહુપદી લખી દઈએ. કઈ દ્વિઘાત બહુપદી હતી અહીંયા, કે x² + 12x અને +20. તો ચલો આપણે લખી દઈએ કે xનો અહીંયા વર્ગ પછી +12x અને અહીંયા +20. હવે અમે મધ્યપદના વિભાજનમાં આપણે અહીંયા શું કરીએ છીએ કે જે પહેલા પદ અને અચલ પદનો આપણે ગુણાકાર કરીએ છીએ. તો અહીંયા શું છે, કંઈ નહીં સીધો 1 + 1 ગુણ્યા +20. તો ચાલો આપણે કરીએ અહીંયા કે +1 ગુણ્યા +20 અહીંયા આપણે કરવાના છે. તો એનો ગુણાકાર આપણને કેટલો મળશે, સિમ્પલી અહીંયા આપણને +20 જ મળશે અહીંયા. હવે જે આપણે બે અવયવ શોધવાના છે, બે અવયવ, એનો આપણને ગુણાકાર કેટલો મળશે, અહીંયા આપણને સિમ્પલી +20 અહીંયા મળશે. ચાલો આપણે લખી દઈએ અહીંયા ગુણાકાર. સમજ પડી ગઈ. અને આપણે સરવાળો કેટલો મળશે, વચ્ચેલા પદ જેટલો. તો વચ્ચેલો પદ શું છે, અહીંયા +12x છે, એટલે કે +12 આપણે લાવવાનું છે. કોનો, જે આપણે બે અવયવની સંખ્યાઓ છે એનો આપણે અહીંયા સરવાળો. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે +12 અને આપણે શું લાવવાનું છે, સરવાળો લાવવાનો છે. તો ચાલો આપણે અહીંયા લખી દઈએ બંને જે આપણે અવયવ છે એનો આપણે સરવાળો +12 લાવવાનો છે. હવે જો આપણને અહીંયા ગુણાકારમાં કયું ચિહ્ન છે, +20 છે, એટલે કે પ્લસનું ચિહ્ન છે. તો આપણને ગુણાકાર ક્યારે પ્લસ મળે, જ્યારે બંને અવયવના ચિહ્નો કાં તો પ્લસ હોય, પ્લસ ઓર પ્લસ, એ પણ આપણે પ્લસ મળે. અને માઇનસ માઇનસ કરીશું બંને ચિહ્નો તો પણ આપણને અહીંયા ગુણાકાર પ્લસ મળશે. સમજ પડી ગઈ. હવે આ તો આપણી અહીંયા બે પોસિબિલિટી થઈ કે પ્લસ હોય તો પણ આપણે ગુણાકાર પ્લસ મળે, અને માઇનસ હોય તો પણ આપણે ગુણાકાર અહીંયા પ્લસ મળશે. હવે જો પણ આપણે સરવાળો પણ પ્લસમાં આપેલો છે તો બંને ચિહ્નો પ્લસ હશે ત્યારે આપણને સરવાળો પ્લસ મળશે, પણ બંને ચિહ્નો માઇનસ છે ત્યારે આપણે થશે સરવાળો, પણ નિશાની કઈ આવશે, માઇનસની આવશે. તો અહીંયા આપણા જે બંને અવયવ છે એની આપણે કઈ પોસિબિલિટી અહીંયા બને છે કે બંને અવયવના ચિહ્નો કેવા હશે, અહીંયા પ્લસ હશે. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા પણ આપણું પ્લસ ચિહ્ન હશે. આપણે પેન ચેન્જ કરી લઈએ. અહીંયા આપણું પ્લસ ચિહ્ન હશે અને અહીંયા આપણું પ્લસ ચિહ્ન હશે. તો ચલો આના હવે આપણે અવયવ શોધીએ. અહીંયા હવે આપણે કેવી રીતે શોધીશું, અહીંયા સિમ્પલી તમે ગુણાકારની રીતે પણ શોધી શકો છો અને સરવાળાની રીતે પણ શોધી શકો છો. કે સરવાળો સમાન થાય તમે ગુણાકાર અલગ અલગ કહી શકો છો. ગુણાકારની ચલો આમાં આપણે બંને રીતે તમે શોધવાનો પ્રયત્ન કરો. તમે કેવી રીતે અવયવ શોધવાના છે ચાલો હું તમને શીખવાડું છું. કે અહીંયા જો તમે શું કહી શકો છો, પહેલાં તો 20 ગુણાકાર આવવો જોઈએ +20. તો આપણે કયા કયા ઓપ્શન છે અહીંયા, તો કે 20માં જો પહેલાં તો 20 ગુણ્યા 1 અહીંયા સિમ્પલી 20 થશે. પછી શું થશે બીજો ઓપ્શન, 10 ગુણ્યા 2 કરીશું તો આપણને 20 મળશે. અને ત્રીજો આપણો ઓપ્શન કયો છે અહીંયા કે 5 ગુણ્યા 4 કરીશું ત્યારે આપણને 20 મળશે. ત્રીજો ઓપ્શન અહીંયા છે. અહીંયા આપણે 3 ઓપ્શન છે કે 20 ગુણ્યા 1, 10 ગુણ્યા 2 અને 5 ગુણ્યા 4. આપણે બીજો કોઈ ઓપ્શન નથી. તો તમે જોઈ શકો છો આમાં કે જો આનો આપણે ગુણાકાર કેટલો મળે, +20 મળે. આમાં પણ ગુણાકાર +20 મળશે અને આમાં પણ ગુણાકાર આપણને +20 મળશે. એટલે ગુણાકાર તો આપણને અહીંયા +20 મળશે. હવે આપણે સરવાળો ચેક કરીએ. ચલો આપણે સરવાળો ચેક કરીએ. તો કે જો 20 અને 1 કેટલા થશે, અહીંયા સિમ્પલ 21 થશે. 10 અને 2 અહીંયા 12 થશે. અને 5 અને 4 અહીંયા 9 થશે. આપણે સરવાળો કેટલો લાવવાનો છે, અહીંયા +12 લાવવાનો છે. તો +12 અહીંયા કયા ઓપ્શનમાં મળે છે, અહીંયા આપણને મળે છે 10 અને 2. અહીંયા +10 અને +2 અહીંયા આપણે 2 અવયવ મળી ગયા. હવે તમને સરવાળાની રીતે બતાવું છું તમારે કેવી રીતે અવયવ શોધવાના. ચલો અહીંયા તમને બતાવું છું તમારે કેવી રીતે અહીંયા અવયવ શોધવાના છે. તો જો જે 12 છે એમાં તમારે 2 અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરી દેવાના છે. એટલે કે જો અહીંયા 11 ગુણ્યા 1, તો આનો જો સરવાળો તમારો +12 જ મળશે, પણ ગુણાકાર અહીંયા તમને કેટલો મળશે, અહીંયા જો ગુણાકાર તમને અહીંયા 11 મળશે. પછી જો આમાંથી તમારે 1 ઘટાડતા જવાનું છે અને અહીંયા તમારે 1 વધારતા જવાનું છે. તમારે જ્યારે પણ તમને ગુણાકાર જ્યારે આપણને
+20 મળે ત્યાં સુધી તમારે ગુણાકાર કરવાનો છે. ચાલો આપણે ગુણાકાર કરીએ અહીંયા. તો અહીંયા 1 ઘટાડીશું, અહીંયા આપણે 10 મળશે, અહીંયા આપણે 1 વધારીશું તો અહીંયા 2 મળશે. સિમ્પલી અહીંયા જો ગુણાકાર આપણને +20 બીજા સ્ટેપમાં આપણે મળી ગયું. આપણને તમને ના મળે ત્યાં સુધી અહીંયા તમારે ઘટાડતા જવાનું છે. 9 કરવાના છે, 3 કરવાના છે, અહીંયા તમારે 8 કરવાના છે, અહીંયા તમારે 4 કરવાના છે. પણ અહીંયા આપણને બીજા સ્ટેપમાં ગુણાકાર +20 મળી ગયો. આવી રીતે તમે ગુણાકાર રીતે પણ શોધી શકો છો અને સરવાળાની રીતે પણ તમે અવયવ શોધી શકો છો. પણ તમારા સાચા અવયવ અહીંયા તમને મળવા જોઈએ. સમજ પડી ગઈ? તમે શોધી શકો છો. ચલો આપણે અવયવ કયા મળી ગયા આપણને? અહીંયા +10 અને +2 આપણને અહીંયા અવયવ મળી ગયા. ચલો અહીંયા આપણે લખી દઈએ કે x² પ્લસ અહીંયા 10x પછી અહીંયા 2x પ્લસ અહીંયા 20. હવે જો આપણે કોમન નીકાળવું છે એટલે કે સામાન્ય નીકાળવાનું છે તો આ બે પદમાંથી આપણે કોમન નીકાળીશું અને આ બે પદમાંથી આપણે કોમન નીકાળીશું. તો શું આપણું અહીંયા કોમન નીકળશે? જો x² છે અને 10x છે તો બંનેમાં કોમન શું છે એટલે કે બંનેમાં સમાન શું છે? સિમ્પલી આપણે ખાલી x અહીંયા સમાન છે તો કે અહીંયા આપણું x કોમન નીકળશે. કૌંસમાં શું વચ્ચે x² છે તે આપણું x વચ્ચે ચિહ્ન કયું છે? પ્લસ છે તો પ્લસનું ચિહ્ન આવશે અને પછી જે 10x છે એમાંથી આપણું x નીકળી ગયું એટલે સિમ્પલી આપણે અહીંયા 10 વધ્યા. હવે જે આપણે અહીંયા પણ આપણે જે આપણો અહીંયા કૌંસ આવ્યો એ કૌંસ અહીંયા ફરીથી આપણે લખી દેવાનો છે. ચાલો આપણે લખી દઈએ અહીંયા કે કયો કૌંસ અહીંયા આવ્યો હતો આપણો? x + 10 આવ્યો તો અહીંયા x + 10 આવ્યો છે. હવે જો જે ઉપરના બે પદ છે એમાંથી આપણે શું કોમન નીકળે તો આપણને અહીંયા જે છે કૌંસમાં x + 10 મળે. તો તમને દેખાય છે કે +2x છે એમાંથી શું કોમન નીકળે તો આપણને અહીંયા x મળે. તો અહીંયા +2 આપણે કોમન નીકાળવું પડશે. તો ચાલો અહીંયા +2 કોમન નીકાળી દઈએ અહીંયા. તો સિમ્પલ તમારું બીજું તો ઓટોમેટિક મેચ થઈ જશે. જો 20માંથી શું કોમન નીકળે તો આપણને અહીંયા +10 મળે. તો +2 નીકળે તો જ આપણને +10 મળે. બીજો આપણું ઓટોમેટિક મેચ થઈ ગયું. તો અહીંયા આપણને બે અવયવ મળી ગયા. કયા બે અવયવ મળ્યા આપણને? અહીંયા કે x પ્લસ અહીંયા 2 અને બીજો અવયવ મળ્યો અહીંયા આપણને x + 10. આ આપણને બે અવયવ મળી ગયા અને એક અવયવ અહીંયા આપણે ઓલરેડી મળી જ ગયો હતો x + 1. તો ચલો આપણે ત્રણેય અવયવને લખી દઈએ ત્રિઘાત બહુપદી સાથે. તો ચલો આપણે ત્રણેય લખી દઈએ અહીંયા કે આપણી ત્રિઘાત બહુપદી અહીંયા પહેલાં તો શું હતી એ આપણે જોઈ લઈએ. કઈ હતી? અહીંયા ચલો આપણે ઉપર જોઈ લઈએ કે x³ + 13x² + 32x અને +20. તો ચલો એને આપણે યાદ રાખીને લખી દઈએ કે અહીંયા x³ + 13x² પ્લસ અહીંયા 32x અને પ્લસ અહીંયા 20. એના અવયવ આપણને કયા મળ્યા? ત્રણ અવયવ. એક અવયવ અહીંયા આપણને મળ્યો હતો x + 1 જે આપણે ધારણા દ્વારા શોધ્યો હતો x + 1. બીજા બે અવયવ આપણને કયા મળ્યા? અહીંયા મળ્યા જેમાં આપણે મધ્યપદનું વિભાજન કરવાથી કે x + 2 અને x + 10. તો આપણને સિમ્પલી ત્રણ અવયવ મળી ગયા. સમજ પડી ગઈ? આવી રીતે તમારે ગણતરી કરવાની છે. તો ચલો આજનો આપણે છેલ્લો દાખલો સોલ્વ કરીએ અને એમાં સંપૂર્ણ આપણે ગણતરી કરીએ. જો હજુ સુધી તમે આ ત્રણ દાખલા જાતે ના ગણે તો આ દાખલો ચોથો દાખલો છે તો તમે જાતે ગણતરી કરો અને પછી તમારે મારા સાથે ચેક કરવાનું છે કે તમારો દાખલો સાચો પડે છે કે ખોટો પડે છે અથવા ક્યાં તમારી ભૂલ પડે છે, ક્યાં તમે અટકો છો, ક્યાંથી તમારે આગળ ગણિત આવડતું નથી એ તમારે ચેક કરવાનું છે. જે તમને આવડતો છે એ તો ઓલરેડી તમને ઊંઘમાંથી જે ગણીને પૂછે જતાં પણ આવડી જશે. જે તમારે નથી આવડતું એ તમારે શીખવાનું છે. તો તમે જાતે પ્રેક્ટિસ કરશો તો તમને ખબર પડશે કે આવડે છે કે નહીં. તો ચલો આપણે ગણતરી કરીએ. હું આશા રાખું તમે વિડીયો પોસ્ટ કર્યો હશે અને દાખલો ગણ્યા પછી હવે તમે શરૂઆત કરી હશે. તો ચલો આપણે અહીંયા દાખલાની ગણતરીની શરૂઆત કરીએ. તો અહીંયા આપણે ત્રિઘાત બહુપદી આપેલી છે કે 2y³ + y² - 2y અને -1. તો એમાં આપણે ત્રણ સ્ટેપમાં અહીંયા અવયવ પાડીશું કે ત્રિઘાત બહુપદી છે એટલે અહીંયા પહેલું સ્ટેપ આપણું શું છે તમને ખબર જ છે અહીંયા કે આપણે ધારણા કરીએ છીએ. બીજું સ્ટેપ શું છે અહીંયા આપણું જેમાં આપણે શું કરીએ છીએ? ભાગાકાર કરીએ છીએ. અને ત્રીજું સ્ટેપ છે અહીંયા જેમાં આપણે શું કરીએ છીએ? મધ્યપદનું વિભાજન કરીએ છીએ. મધ્યપદનું વિભાજન. તો ચલો આપણે આ ત્રણ સ્ટેપ કરીએ. તો ચલો આપણે ગણતરીની શરૂઆત કરીએ. તો પહેલું સ્ટેપ શું છે? અહીંયા આપણું ધારણા છે. તો ચલો આપણે ધારણા કરીએ અહીંયા કે ધારણા એમાં આપણે શું કરીએ છીએ? એક્સની કિંમત કાં તો આપણે +1 લઈએ છીએ કાં તો આપણે -1 લઈએ છીએ. તો ચલો આપણે પહેલાં એક્સની કિંમત +1 લઈએ. આપણે જો આન્સર 0 આવે બહુપદીનો તો આપણે એ x - 1 એનો અવયવ છે. તો ચલો આપણે કરીએ અહીંયા કે આપણી બહુપદી શું અહીંયા y છે. મારી ભૂલ થાય છે કેમ કે અહીંયા દરેક દાખલામાં x આવે છે એટલે મારી અહીંયા ભૂલ થઈ શકે છે. તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આપણે શું કરીશું? ધારો કે yની કિંમત જે અહીંયા છે y બરાબર અહીંયા આપણે 1 લેતા. તો ચલો આપણે yની જગ્યાએ 1 લઈએ. તો આપણી અહીંયા બહુપદી શું છે કે py બરાબર અહીંયા આપણને શું આપેલું છે કે 2y³ + y² - 2y અને -1. હવે આપણે શું કરવાનું છે? અહીંયા yની જગ્યાએ 1 લેવાનું છે. ચલો આપણે 1 લઈએ
કે વાયની જગ્યાએ આપણે 1 કિંમત લઈએ તો 2y ઘન છે જે વાયની જગ્યાએ 1 ઘન થશે, પછી વાયનો વર્ગ છે ત્યાં 1 વર્ગ થશે, -2 ગુણ્યા વાય છે તો વાયની જગ્યાએ 1 આવી જશે અને અહીંયા -1. ચલો આપણે આગળની ગણતરી કરીએ. હવે તો કે જો 2 ગુણ્યા 1 ઘન તો 1 જ થશે, 1 વર્ગ પણ 1 થશે, -2 ગુણ્યા 1 તો -2 થશે અને અહીંયા આપણું -1 આવી જશે. આગળની ગણતરી કરીએ આપણે. 2 ગુણ્યા 1 તો 2 થશે, પછી +1 -2 અને -1 તો આપણે +2 અને +1નો સરવાળો કેટલો થશે? સિમ્પલી અહીંયા આપણો +3 થશે, -2 અને -1નો સરવાળો તો અહીંયા -3 થશે. તો 3માંથી 3 જશે તો આપણને કેટલા મળશે? અહીંયા આપણને આન્સર 0 મળશે. તો આન્સર આપણને 0 મળ્યો. તો વાયની કિંમત આપણે કેટલી લીધી હતી? અહીંયા વાયની કિંમત 1 લીધી હતી. તો આપણો અવયવ અહીંયા શું થશે? y-1 થશે. એટલે કે જે આપેલ બહુપદી છે એનો અવયવ શું છે? અહીંયા y-1 છે. એટલે કે y-1 એ આપેલ ત્રિઘાત બહુપદીનો એક અવયવ છે. સિમ્પલી સમજ પડી ગઈ. અહીંયા આપણું એક સ્ટેપ પૂર્ણ થઈ ગયું જેમાં આપણને એક અવયવ મળી ગયો. હવે આપણે બીજું સ્ટેપ શું છે? અહીંયા જેમાં આપણે ભાગાકાર કરીએ છીએ. તો ચલો સિમ્પલી અહીંયા આપણે ભાગાકાર કરીએ. તો ચલો આપણે ભાગાકાર કરીએ. હવે બીજા સ્ટેપમાં અહીંયા આપણે ભાગાકાર કરીશું. ભાગાકાર ચલો આપણે કરીએ કે એમાં આપણે ત્રિઘાત બહુપદી શું છે? અહીંયા ચલો આપણે જોઈ લઈએ ત્રિઘાત બહુપદી. કે અહીંયા આપણી ત્રિઘાત બહુપદી છે જેમાં શું છે? 2y ઘન પછી +y વર્ગ -2y અને -1. ચલો આપણે લખી દઈએ અહીંયા કે 2y ઘન પછી +y વર્ગ પછી -2y અને -1 એનો ભાગાકાર આપણે કોના વડે કરવાનો છે? જે આપણને પહેલો અવયવ મળ્યો હોય એના વડે. તો અહીંયા આપણને પહેલો અવયવ કયો મળ્યો છે? y-1 મળ્યો છે. ચલો આપણે એના વડે આપણે અહીંયા ભાગાકાર કરીએ કે y-1. હવે જો અહીંયા પહેલું પદ શું છે? અહીંયા આપણું કે 2y વર્ગ છે. તો આપણે શું લાવવાનું છે? અહીંયા વાયનો ગુણાકાર એવી સંખ્યા સાથે કરો કે આપણને 2y વર્ગ મળે. તો જો પહેલાં તો વાયનો ગુણાકાર વાય સાથે કરીશું ત્યારે જ આપણને વાયનો વર્ગ મળશે અને 2 વડે ગુણાકાર કરવો પડશે. એટલે કે વાયનો ગુણાકાર 2y સાથે કરીએ ત્યારે આપણને 2y વર્ગ મળશે. તો ચલો અહીંયા આપણે લખીએ કે અહીંયા 2y ઘન હશે. અહીંયા ત્રિઘાત બહુપદી છે. આ તો મને યાદ આવી ગયું. સિમ્પલી અહીંયા આપણે ત્રિઘાત બહુપદી હશે કે 2y અહીંયા ઘન હશે. તો આપણે 2y ઘન લાવો તો 2y વર્ગ વડે આપણે ગુણાકાર કરવો પડે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે આપણે 2y વર્ગ વડે આપણે અહીંયા ગુણાકાર કરીશું તો જ આપણને 2y ઘન મળશે. y સાથે ગુણાકાર કરીશું. ચલો આપણે રફને રિમૂવ કરી દઈએ અને આપણે આગળની ગણતરી કરીએ કે y ગુણાકાર 2y ઘન વર્ગ સાથે તો અહીંયા આપણે શું મળશે? 2y ઘન મળશે. તો અહીંયા આપણે આના આગળનું શું સ્ટેપ છે? તો કે -1નો જે ગુણાકાર છે સિમ્પલી આપણે કરી લઈએ કે -1નો ગુણાકાર પણ 2y વર્ગ સાથે. તો શું આપણને મળશે? અહીંયા -2y વર્ગ મળશે. હવે આપણે બાદબાકી કરી લઈએ. તો જો અહીંયા પ્લસ છે તો માઇનસ થઈ જશે અને અહીંયા માઇનસ છે ત્યાં પ્લસ થઈ જશે. ચિહ્નો તમારા ચેન્જ થઈ જશે. માઇનસ પ્લસ થઈ જશે અને પ્લસ માઇનસ થઈ જશે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચિહ્નો બંનેના ચેન્જ થઈ ગયા. તો અહીંયા +2y ઘન છે અને અહીંયા -2y ઘન છે તો બંને ઉડી જશે. અહીંયા જો +y વર્ગ છે અને નીચે શું છે? નીચે પણ +y વર્ગ છે કેમ કે માઇનસ પ્લસ થઈ ગયું છે. તો અહીંયા શું થઈ ગયું છે આપણું? અહીંયા શું થશે? 1y વર્ગ એમાં 2y વર્ગ એડ થશે તો અહીંયા શું થશે? +3y વર્ગ અહીંયા થશે. હવે ઉપરના પદ આપણે જે પાછળ છે બાકી છે એને આપણે નીચે ઉતારી દઈએ તો અહીંયા શું આવશે? -2y અને અહીંયા -1. હવે જો હવે તમારે શું કરવાનું છે? અહીંયા પહેલું પદ શું છે આપણું કે 3y અહીંયા વર્ગ છે. તો અહીંયા 3y વર્ગ લાવો તમારે શું કરવું પડે? અહીંયા સિમ્પલી પહેલાં તો y વર્ગ કરવા માટે y વડે ગુણાકાર કરવો પડશે અને પછી 3 વડે ગુણાકાર કરવો પડશે. તો કે y ગુણાકાર 3y સાથે થાય તો જ આપણને અહીંયા 3y વર્ગ મળશે. સમજણ પડી ગઈ? તો ચલો આપણે અહીંયા લખી દઈએ સિમ્પલી કે આપણું +3y અહીંયા આપણું આવશે. તો ચલો આપણે રફને રિમૂવ કરી દઈએ. આજે આપણું રફ વર્ક છે એને. તો હવે જો અહીંયા આપણે રફને રિમૂવ કરી દઈએ કે y ગુણાકાર 3y સાથે તો આપણને શું મળશે? અહીંયા સિમ્પલી 3y વર્ગ મળશે. પછી -1નો ગુણાકાર 3y સાથે તો શું મળશે? -1 છે એટલે કે -3y અહીંયા મળશે. ચલો આપણે બાદબાકી કરી લઈએ. આપણા ચિહ્નો ચેન્જ થઈ જશે.
અહીંયા પ્લસ છે ત્યાં માઇનસ થઈ જશે, પ્લસ માઇનસ માઇનસ, અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તમારે ખાસ આપણે કરીએ છીએ બાદબાકી, પણ જો પ્લસ હોય પ્લસનો ગુણાકાર માઇનસ સાથે તો એ માઇનસ થઈ જશે, અને જો માઇનસ હશે તો માઇનસનો ગુણાકાર આપણે માઇનસ સાથે તો આપણે શું એ પ્લસ થઈ જશે. આપણું ગુણાકાર તો માઇનસ સાથે જ કરીએ છીએ, પણ આપણે ચિહ્નો ઓટોમેટિક એના ચેન્જ થઈ જશે. પ્લસ ત્યાં માઇનસ અને માઇનસ ત્યાં પ્લસ થઈ જશે. આપણે ડાયરેક્ટ નથી કરતા કે ચિહ્નો ચેન્જ કરવાના છે, આપણે માઇનસ કરીએ છીએ ત્યારે એના ચિહ્નો ચેન્જ થાય છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચાલો આપણે કરીએ કે પ્લસ 3y² માઇનસ 3y² બંને ઉડી જશે. ઉપર જો -2y નીચે પ્લસ 3y, તેમાં શું થશે એટલે કે મોટામાંથી નાનું બાદ થશે પણ ચિહ્ન મોટા નહીં આવશે. એટલે નીચે પ્લસ 3y છે એટલે કે 3માંથી 2y જશે તો સિમ્પલ આપણે y વધશે, પણ નીચે પ્લસ છે એટલે કે આપણો પ્લસ આન્સર આવશે પ્લસ y, અને અહીંયા -1 આપણે ઉપરથી નીચે ઉતાર્યા છે. હવે જો આ અને આ પદ સમાન જ છે અહીંયા, તો સિમ્પલી આપણે કોના વડે ગુણાકાર કરવો પડે? અહીંયા સિમ્પલી 1 વડે ગુણાકાર કરવો પડે. કોના વડે? અહીંયા આપણે સિમ્પલી +1 વડે આપણે અહીંયા ગુણાકાર કરીશું. +1 સાથે વડે ગુણાકાર કરીશું તો આપણે શું મળશે? અહીંયા yનો ગુણાકાર +1 સાથે તો y મળશે, -1નો ગુણાકાર +1 સાથે તો -1 મળી જશે. અને આની આપણે બાદબાકી કરીએ. ચલો આપણે અહીંયા સિમ્પલી બાદબાકી કરીએ. તો અહીંયા જો પ્લસ y છે તો માઇનસ થઈ જશે, અને માઇનસ છે તો અહીંયા પ્લસ થઈ જશે. તો જો અહીંયા પ્લસમાંથી માઇનસ જે છે ઉડી જશે, માઇનસમાંથી પ્લસ એડ થશે તો એ આપણને ઉડી જશે. તો આન્સર આપણને અહીંયા 0 મળ્યો. આપણને જે દ્વિઘાત બહુપદી જોતી હતી એ આપણને કઈ મળી? અહીંયા કે જો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા સિમ્પલી દ્વિઘાત બહુપદી આપણને અહીંયા મળી છે 2y² + 3y + 1 અહીંયા આપણે સિમ્પલી મળ્યું છે. તો આનો હવે આપણે શું કરીશું? અહીંયા મધ્યપદનું વિભાજન કરીશું. તો ચલો આપણે કરી લઈએ અહીંયા જે ત્રીજું સ્ટેપ છે અહીંયા કે મધ્યપદનું વિભાજન. તો ચલો અહીંયા આપણે કરીએ મધ્યપદનું વિભાજન. ચલો આપણે કરી લઈએ અહીંયા. હવે જો આપણને જે દ્વિઘાત બહુપદી મળી છે એનું જો આપણે મધ્યપદનું અહીંયા વિભાજન કરવાનું છે તો કઈ બહુપદી મળી છે? અહીંયા 2y² + 3y + 1. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે અહીંયા 2y² + 3y + અહીંયા 1. તો ચલો હવે આના તમને અવયવ ઓલરેડી તમને ખબર જ છે અહીંયા કે 2 × 1 કરવાના છે, તમને સિમ્પલી મળી જશે. આમાં કોઈ તમારે વધારે ગણિત લગાવવાની જરૂર પડશે નહીં. તો જો અહીંયા શું કરીએ છીએ આપણે? પહેલાં ગુણ્યા અચળ પદનો આપણે ગુણાકાર કરીએ છીએ. તો પહેલું પદ શું છે? અહીંયા +2 છે, +2 × +1 એનો ગુણાકાર આપણને શું મળશે? અહીંયા +2 જ મળશે. હવે આપણે અહીંયા એવા 2 અવયવ શોધવાના છે કે જેનો ગુણાકાર અહીંયા આપણને શું મળે? અહીંયા +2 મળે ગુણાકાર સિમ્પલી, અને એનો સરવાળો કેટલો શોધવાનો છે? અહીંયા આપણો વચ્ચેલા પદ જેટલો. વચ્ચેલો પદ શું છે? અહીંયા +3 છે. તો ચાલો આપણે કરી લઈએ અહીંયા કે એનો સરવાળો આપણને કેટલો મળવો જોઈએ? વચ્ચેલા પદ જેટલો મળવો જોઈએ. તો હવે જો કોનો ગુણાકાર આપણને +2 મળે? તો સિમ્પલી આપણે 1 × 2 કરીએ ત્યારે જ આપણને અહીંયા ગુણાકાર 2 મળે, કેમ કે 2 અવિભાજ્ય સંખ્યા છે, અવયવ માત્ર અહીંયા 1 જ હોય. હવે જો ગુણાકાર ક્યારે આપણને પ્લસ મળે? કાં તો બંને અવયવ પ્લસ હોય કાં તો બંને અવયવ માઇનસ હોય, ત્યારે જ આપણને અહીંયા ગુણાકાર પ્લસ મળે. સમજણ પડી ગઈ? હવે જો સરવાળો ક્યારે આપણને પ્લસ મળે? બંને અવયવ પ્લસ હોય ત્યારે જ આપણને અહીંયા સરવાળો પ્લસ મળે, એટલે કે બંને આપણા અવયવ શું છે? અહીંયા પ્લસ છે. તો હજી 1 × 2 છે એમાં તમે જોઈ શકો છો બંને પ્લસ હશે, બંનેનો ગુણાકાર શું મળશે આપણને? અહીંયા +2 મળશે, અને સરવાળો આપણને +3 મળી જશે, કારણ કે +1 × +2. તો આપણે લખી શકીએ અહીંયા જો તમને બંને અવયવ મળી ગયા સિમ્પલી. સમજણ પડી ગઈ અહીંયા? તો ચાલો આપણે આગળની ગણતરી કરી લઈએ. અહીંયા તમને ડાયરેક્ટ પણ ખબર પડી જાત કે તમે નાની ગણતરી તમને ઓલરેડી ખબર પડી જાત કે તમે અહીંયા જોઈ શકો છો કે જો અહીંયા કે 2y અને 1 છે, તો અહીંયા કયા કયા અવયવ મળશે? 2y + અહીંયા y અવયવ મળશે. તમને ડાયરેક્ટ પણ ખબર પડી જાય. જો તમે ઓલરેડી આટલા બધા દાખલા ગણાયો 4-5 દાખલા, તો તમને ડાયરેક્ટ આઈડિયા આવી જવો જોઈએ. પણ જો આઈડિયા ના હોય તમે આવી રીતે ગણતરી કરીને પણ એના અવયવ શોધી શકો છો. તો ચાલો આપણે આના અવયવ શોધીએ હવે કે શું આપણને મળ્યું છે અહીંયા કે 2y² પ્લસ આપણને કયા અવયવ મળ્યા છે? અહીંયા y + 2y + અહીંયા 1. હવે અહીંયા આપણે શું કરીશું કે આ બેમાંથી આપણે કોમન નીકાળીશું અને આ બંનેમાંથી આપણે કોમન નીકાળીશું. તો અહીંયા જો શું આપણું કોમન નીકળશે? 2y² છે અને +y છે, તો સિમ્પલી એકલો આપણે y જ આપણો કોમન નીકળશે. તો ચાલો આપણે yને કોમન નીકાળીએ. તો અહીંયા શું વચ્ચે 2y² છે, ત્યાં 2y વચ્ચે પ્લસનું ચિહ્ન છે, અને અહીંયા y આપણો નીકળી ગયો, તો સિમ્પલી આપણે અહીંયા શું વધશે? +1 વધશે. હવે જો આપણે આ જે કૌંસ છે એને આપણે ફરીથી અહીંયા લખી લેવાનો છે કે 2y અહીંયા +1. હવે આમાંથી આપણે શું કોમન નીકળે? તો આપણને આ જ મળે. તો જો બંને સમાન જ છે કે 2y + 1, અને અહીંયા પણ 2y + 1 છે, તો આપણે સિમ્પલી અહીંયા +1 નીકાળીએ તો જ આપણને આ અવયવ મળે. તો ચલો આપણે બંને અવયવને લખી દઈએ જે આપણે 2 અવયવ મળ્યા છે એને, કે y + 1, અને બીજો અવયવ આપણને મળ્યો અહીંયા 2y + 1.
તો અહીંયા આપણે મધ્યપદનું વિભાજન કરતાં 2 અવયવ મળી ગયા અને ઉપર આપણને ઓલરેડી એક અવયવ મળ્યો હતો. કયો અવયવ મળ્યો હતો? અહીંયા આપણને y-1. તો ચાલો આપણે ત્રણેય અવયવ લખી દઈએ દ્વિઘાત બહુપદી સાથે. તો આપણી દ્વિઘાત બહુપદી અહીંયા શું છે કે 2y3 પ્લસ y2 માઇનસ 2y અને -1. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા આપણે એના અવયવ લખી દઈએ કે આપણી દ્વિઘાત બહુપદી શું છે અહીંયા 2y3 પ્લસ y2 માઇનસ 2y અને -1. હવે ચલો આપણે ત્રણેય અવયવ લખી દઈએ. તો આપણો પહેલો અવયવ આપણને અહીંયા કયો મળ્યો હતો? અહીંયા કે y-1 આપણને પહેલો અવયવ મળ્યો હતો. ચલો એને આપણે લખી દઈએ અહીંયા કે y-1 અને બીજા 2 અવયવ આપણને અહીંયા મળ્યા. એક અવયવ આપણને મળ્યો y+1 અને બીજો અવયવ આપણને મળ્યો અહીંયા 2y+. સમજ પડી ગઈ? તો સિમ્પલી અહીંયા આપણે ત્રણેય અવયવ મળી ગયા અને અહીંયા આપણે 4 દાખલા પૂર્ણ થઈ ગયા. લેક્ચર થોડો લાંબો બની ગયો છે પણ આપણે 4 દાખલાની સિમ્પલી ગણતરી કરવાનો તમને પ્રયત્ન કર્યો. આપણે તમારે ગણતરી કરવી જે ત્રિઘાત બહુપદી એના અવયવ પાડે તો અહીંયા સિમ્પલી તમારે 3 સ્ટેપ કરવાના છે. કયા 3 સ્ટેપ છે? તારણા, ભાગાકાર અને મધ્યપદનું વિભાજન. આ 3 સ્ટેપ કરશો તો તમારો સિમ્પલી જવાબ આવી જશે. તો બસ લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. હવે જે આગળનો લેક્ચર છે એમાં જે આપણે ઉદાહરણ છે સ્વાધ્યાય 2.3 અને 2.4 વચ્ચેના એ આપણે ઉદાહરણ ગણવાનો પ્રયત્ન કરીશું. તો બસ મળીએ આપણે આગળના લેક્ચરમાં.